પાંચ શક્તિ લઈને આવ્યા હતા? એવું નથી ને કે આમાં સમય કાઢી એટલે કથા રહી જાય. જોરથી ઝડપથી કરો. જોશ, હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષરની બુદ્ધિ નતા. તો પરમધામના 7 સ્વરૂપ કયા? તો કે રાજ્ય તો છે જ, એટલે હક વાહક, હક હકીકત, હક જાત, હક સિફત, હક નૂર, હક બ્રહ્માંડ, હક વજ્રાનંદ. તો વાહક એટલે સચ્ચિદાનંદ, હકીકત એટલે અષ્ટપ્રહરની લીલા, જાત એટલે સખીઓ અને શ્યામાજી સાથેની લીલા, સિફત એટલે પશુ પંખી અને કુશલીઓ સાથેની લીલા, અને નૂર એટલે અક્ષર સાથેની લીલા. અને બ્રહ્માનંદ ને વજ્રાનંદ ની તો આપણે કેટલી વાર વર્ણન કર્યું. રોહિત બોલી છે. હાલો હવે 4-4 ની જોડી બનાવો. બીજું શું કરે? આ રાજી મહારાજ 14 અંગ ઓળખવા પડશે ને, પગથી લઈને માથા સુધી. બોલો હાલો. પ્રકાશ, સદબુદ્ધિ, કલા. બસ. પછી બીજી જોડી, ત્રીજી અને ચોથી જોડી 2 મારફત સાગર અને જેના 14 ગ્રંથના નામ આવડી જાય ને એને રાજ્ય મહારાજ ઓળખે પગથી લઈને. બાકી આમાં કેટલાય વર્ષ રહી નહીં કરો, ઘણા નો યાત્રી આડા આવડા થઈ જાય. પણ આપણે નક્કી કરવાનું છે કે આ છે મને દર્શન થઈ જાય. આપણે કેમ ધંધામાં હરીફાઈ નથી લગાવ 2 વર્ષમાં મારે અહીંયા પહોંચવું. કેવા પ્લાનિંગ હોય? ભેણા ન હોય તો હોય કે નહીં? 2 વર્ષમાં આપણે ઘરનું મકાન થવું જોઈએ, 5 વર્ષમાં આપણે એક દુકાન છે 2 થવી જોઈએ, 10 વર્ષમાં તો 2-3 પ્લોટ હોવા જોઈએ. આપણા છોકરા મોટા થાય પછી રહેવા ક્યાં જાય? બિચારા કદાચ કમાતા નહીં શીખે તો મંદી કેવી આવે? હરીફાઈ કેટલી? આપણું છોકરું પછી ઓહો ભવિષ્યમાં તો જો કેવી કટોકટી હશે. તો ત્યારે આપણા છોકરા 2 મકાન રાખ્યો સારું પડે. એમાં કેવો પ્લાન બને? અને દસકો જ હોય ભાઈ, બધાને કમાવાનો દસકો જ હોય. પછી આ દસકો ન આવે તો આ દસકો એમાં આપણે કેવી મહેનત કરીએ ને, તો એમ આમાં કે ભાઈ આ મનુષ્ય અવતાર એક જ મેળો છે. આ ગયો ને તો આગળ પછી કઈ યોનિમાં મળશે આપણા કર્મ અનુસાર કોને ખબર? એટલે જટ દઈને હું આ જ્ઞાન મેળવી લઉં એવી ઉમંગ જેમ ધંધામાં હોય ને, આમાં હોય તો કાલ જ યાદ રહી જાય. બોલો, કાલ જ ન ભૂલો. અને આપણે એ ઉમંગથી જ આમાં કાર્ય કરવાનું છે. હવે દીવ બંદર છે તો એમાં જયરામભાઈ કંસારાને જગાડ્યા પછી ઠઠ્ઠાનગરમાં 2 પ્રસંગ બન્યા ને. એક તો લક્ષ્મણ શેઠ નો મિલાપ થયો, બીજું ચિંતામણીને પ્રબોધ આપ્યો. બરાબર. પછી મસ્કત બંદરમાં તો કે માવજીભાઈ ની ઘરે ગયા અને પછી એને રાત્રે તમાચો માર્યો. નીતો છે પણ ત્યાં જે કીર્તન ઉતરા ને એ બહુ સરસ છે. રેહો દુનિયા બાવરી કોવત જન્મ રમાય. અને પછી ત્યાંથી અબાસી બંદરમાં એ ભૈરવ છે અને પીના તમાકુ છોડ દો માંસ મછલી સબ. કે તમાકુ પીવાનું, ખાવાનું નહીં. અત્યારે ખાઈશ બધા. મારા તમને એમ હોય મને આવડે છે ને, એવું નથી. આમ કરતા હોય ને જોયું છે. અને ઘણા તો પછી કોણ જાણે એમાં હું રસ આવતો હોય છે ને ત્યાં એક ખાંચામાં મૂકી રાખે. આમાં ઘણા આવી જાય, મારા પપ્પાને બધા આવી જાય, અહીંયા મૂકી રાખે. પછી એને એમાં કોણ જાણે હું રસ આવતો હોય છે. એક વાર તો મેં અમારી સોસાયટીના નાકે મેં બધાને સમજાય, મેં કીધું આ તમાકુ ન ખવાય. તમને ખબર છે તમાકુ જ્યાં ઊભું હોય ને ખેતરમાં ત્યાં ઢોરે મોઢું ન નાખે. મને એક જણા એ વળી સરસ મજાનો જવાબ આપ્યો કે ઢોરને કઈ ખબર નથી પડતી એટલે મોઢું નથી નાખે. આપણે તો માણસ છે, આપણને તો આ રસની ખબર છે એટલે આપણે ત્યાં મોઢું નાખવું જોઈએ. પણ મેરા ઠાકોર આ પ્રસંગથી એવું સમજાવે છે. જોજો હું તમને એ કહી દઉં, આપણા જે રત્ન કલાકાર ભાઈઓ છે, હું એક રત્ન કલાકારનો દીકરો છું એટલે કહું છું કે મેં વર્ષોથી એવું સાંભળ્યું છે કે અમે માવો ન ખાય ને અને તમાકુ અહીંયા ન નાખીને એટલે આરો હીરો દેખાય જ ને, આ નસે નસ રગે રગ ફાટી જાય. એટલે પછી બીડી પીવી પડે કાં તો આ બધું માવું તમાકુ ખાવું જ પડે. તો ઈ આપણી માનસિકતા બંધાઈ ગઈ છે. માનસિકતા બંધાઈ ગઈ છે, બાકી એવું કઈ છે ના. ઈ વ્યસન હોય, વ્યસન હોય, પણ વ્યસન કોનું કરવું ને ઈ જરૂરી છે. વ્યસન આનું કરો ને, ભક્તિ રસનું વ્યસન કરો, તમારો હીરો બની જાય. ના ન બને તો ત્યાં આપણે અનાદિકાળથી આયા છે સાહેબ, એમાં હું ટેન્શન લેવાનું? ઘરે આવીને ભૂલી જવાનું. એનું એક વાર્તા છે તમને કહી દઉં. એક મજૂર છે ને બહુ જ કામ કરતા, બહુ કડિયા કામ ને એવું કરે.
તો રોજ સવારે નીકળે ને તો એની થેલી લઈને જાય, અંદર થેલીમાં એના સાધનો હોય, પછી એના કોન્ટ્રાક્ટરને ત્યાં મકાન બંધાતું હોય ત્યાં કામ કરે, પછી કોન્ટ્રાક્ટરને એકવાર ક્યાંક આડાઅવળું કામમાં થઈ ગયું છે, બહુ બોલાચાલી થઈ, મજૂર તો નિરાશ થઈ ગયો, કામ કરે છે પણ હાઈટ પડી ને એટલે કોન્ટ્રાક્ટરને થોડીક શરમ આવી કે આજ મેં ઘણું બધું ભલું ગુરુ આને કહી દીધું છે, બહુ ખીજાણો છે, ખરેખર આવું ન કહેવું જોઈએ. કોન્ટ્રાક્ટરે કીધું ભાઈ મને માફ કરી દે અને હાલ હું તને ઘરે મૂકી દઉં. ઘરે તો મૂકવા ગયા, પછી મજૂર કે હવે તમે આવ્યા છો તો હાલો મારા ઘરે અને ચા પાણી પી જાઓ. તો હજી તો એ ઘરમાં એન્ટ્રી કરે ને એ પહેલા એના આંગણામાં એક વૃક્ષ હતું. તો મજૂર આખો દિવસ ટેન્શનમાં, આ ભાઈની ગાડીમાં ટેન્શન. જેવું વૃક્ષ આવ્યું ને એને થેલી ટીંગાડી ડાળી, અને એક થેલી ટીંગાડ્યા પછી જે અંદર ગયો ને એના હાવભાવમાં જે ફરક પડી ગયો, પ્રફુલ્લિત થઈ ગયો. એની પત્ની સાથે સારી સારી વાતો કરવા માંડ્યો, એના છોકરા એના ખોળામાં લીધો, એને ચુંબન કરવા લાગ્યો, રમાડવા લાગ્યો. આ બધું વાતાવરણ જોઈને ઓલો કોન્ટ્રાક્ટર છે ને એને આશ્ચર્યચકિત થયું કે હારો અત્યાર સુધી ટેન્શનમાં હતો અને અચાનક જ બદલાઈ ગયો. પછી ચા પાણી ને એવું પીધા, પછી બહાર મૂકવા આવ્યો ને દરવાજા સુધી, એટલે કીધું ભાઈ એનું કારણ બતાવીને મને, તું આટલો બધો ટેન્શનમાં હતો, મારે ત્યાં તારી એને મગજમારી થાય અને તું આ ઘરમાં ગયો પછી આટલું બધું આમ બધું ચેન્જ થઈ ગયું કેમ? તો એ કે બસ એનું કારણ આ જ છે કે રોજ હું જયારે ધંધેથી આવું ને ત્યારે મારા કામમાં જેટલા પણ ટેન્શન હોય રાતે બધું હોય ને એ થેલી હું બહાર ટીંગાડતો. એ થેલી હું જેટલી એમાં ચિંતા હોય કે કાંઈ પણ ભયનું હોય એ થેલી હું બહાર ટીંગાડી દઉં. અંદર જાઉં ને એટલે નહીં, બસ મારા પત્ની અને મારા છોકરાઓ સાથે, મારા સંસાર સાથે એ ખુશ ખુશ. અને પાછો સવારે ઉઠીને જયારે ધંધે નીકળ્યું ત્યારે થેલી. કેવી ગહન વાત છે, તમે જુઓ તો થેલીમાં ખાલી એના હથિયાર જ નહોતા છે ને. આ રીતે છે. એટલે મારી એવી વિનંતી છે કે વ્યસન છોડી દેવું, જે કરતા હોય ને એ. અને હું તો ત્યાં અમારા સોસાયટી ગયો રોજ કહું, કારણ કે એ બધાને ખાવામાં શરમ નથી આવતી, મને કહેવામાં શરમ આવે. એ બધા તો મારી મજાક ઉડાવતો હોય કે આ માસ્તર ને બીજું શું કહ્યું, માસ્તર તો આવું કીધા કરે, પણ એને શરમ ન આવતી હોય તો હું શું કામ મારો રસ્તો ભૂલું? એને આટલો ખાવામાં કોન્ફિડન્સ હોય રોજ, તો મને કહેવામાં તો કોન્ફિડન્સ હોવો જોઈએ ને. એ રાતે ઘરે જઈને હું ત્યારે એકવાર તો વિચાર કરશે ને કે આજ મને કોકે મારા ભલા માટે કાંઈ, અને એક સમય કોઈ દેખાતા એમાંથી કોઈ વીરલો સુધરી જાય, આપણે ક્યાં એની પાસે 50 લેવા. તો અબાસી બંદરનો એ પ્રસંગ, વ્યસન છોડવાનો, અને એમાં સમજાવે છે કે સબ શ્યામે આપણે કામને લાગે, કે આ દુનિયાના ચતુર લોકો તો પોતપોતાના કામમાં લાગ્યા છે. હે બ્રહ્મ સૃષ્ટિ, હે વાસના, તું આમાંથી બહાર નીકળ. આવા બધા પ્રસંગો આપણે સાંભળી ગયા. અને પછી શ્રીજી અબ્બાસી બંદરથી ધીમે ધીમે યાદ રાખજો, બધા બંદર જ છે. બંદર એટલે વાંદરા નહીં, જે ઓલા સાગરની ખાડી હોય કે મોટી નદી હોય ને એવી રીતના બંદર. અને બંદર ત્યારે એટલે કહેવાનું કે હોડીઓથી બધો કારભાર ચાલતો. આપણા સુરતમાં જે સુહાલી બંદર છે ને એ આપણું જે ઓલું ચોક નહીં આવે ને ત્યાંથી કંઈક 18-20 કિલોમીટર જ થાય. અને પહેલા છે ને અહીંયા જે અડાજણ જૂનો પુલ છે ને, ચોકથી જઈએ પેલા બધો બિઝનેસ ત્યાં થતો. આપણે જે રહી છે ને ઓરિજિનલ સુરત નથી, ઓરિજિનલ સુરત ત્યાં છે. અને ત્યાં આવશે હો હવે અબાસી બંદર થી કોક બંદર, અને ત્યાંથી હોડીમાં બેસીને લાઠી બંદર આવ્યા, અને ત્યાં 4 દિવસ રોકાઈને પાછા ઠઠ્ઠાનગરમાં જેવા આવ્યા કે તરત જ નાથા જોશીને ખબર પડી, તી તો દોડીને એને લેવા ગયા. અને બીજા સુંદર સાહેબને ખબર પડી તો શ્રીજીને સામેથી લેવા ગયા. ઉતાવળે બધા દોડી ગયા, દર્શન કર્યા ને તો બધા જ દુઃખ દૂર થઈ ગયા. પછી શ્રીજી ઠાકોરીબાઈ અને જિંદાદાસ એના ઘરે રોકાણા. આગળ તો નાથા જોશીના ઘરે રોકાણા હતા, હવે અહીંયા રોકાણા. અને ઠઠ્ઠાનગરના અન્ય સુંદર સાહેબ સમાચાર સાંભળ્યા તો આમો જોર શોરથી આમ આનંદમાં ઉમંગથી આવવા માંડ્યા અને મળવા માટે દોડી પડ્યા. પછી એમાંથી અમુક સુંદર સાહેબ જે સ્ત્રીઓ હતી એ ઠાકોરીબાઈની સહાયતા માટે, ઠાકોરીબાઈ રસોઈ તો તૈયાર કરવાના જ હતા પણ એકલા તો કરી શકે નહીં, એટલે એની સહાયતા માટે ભોજન સામગ્રીની બધું બનાવવા લઈ ગયા. એટલે ઠાકોરીબાઈ કીધું તમે આટલા બધા છો તો તમે અહીંયા બધું ભોજન બનાવો, તો અમુક શાકભાજી ને એવું હું બજારમાંથી લઈ આવું. આ રીતે બધા કામે લાગી ગયા, રસોઈ તૈયાર થઈ ગઈ. પછી શ્રીજી, શ્રી બાઈજુરાજ મહારાણી અને અન્ય જેટલા પણ સુંદર સાહેબ ત્યાં ભેગા થયા હતા એ રસોઈ આરોગાવા લાગ્યા. ઠાકોરીબાઈની ઘરે બેઠા બધાએ રસોઈ પીરસી. સુંદર સાહેબને એટલો બધો ઉછરણ થયો, એટલો બધો આનંદ કે ફક્ત અહીંયા રસોઈ થઈ હતી ઈ જ ન જઈમાં, પોતપોતાની ઘરેથી જુદી જુદી અલગ અલગ વિભિન્ન પ્રકારની ભોજન સામગ્રીઓ લઈને
કે વિચાર કરો બધાના ઘરનું અલગ અલગ શાક હોય કેવી મજા આવે. આપણા ઘરનું ક્યારેક થોડી ગલકાનું હોય તો પછી સામે વાળે બટાકાની ભૂકી ભાજી આવે મજા આવે. મારા સ્વાદનું કહું છું. એટલે બધા પોતાના ઘરમાંથી અથાણું નાન છે બીજું બધું લઈને આવ્યા અને પછી તો લાવીને શ્રીજીને બધા સુંદર સાથે પીરસવા લાગ્યા અને પછી જઈમાં પછી બધા બેઠા અને પછી શ્રીજીએ કીધું ઓહો અબ્બાસી બંદરમાં એમાં તો જે જાગણી થઈ છે ને એ સુંદર સાથો મને અહીંયા આવવા જ નહોતા દીધા. એ બધી કથા સંભળાવી ને તો આ સાંભળીને ઓલા જે બધા હતા ને ઠઠાનગર એનું તો મનોબળ વધી ગયું કે ખરેખર રાજજી મહારાજની તમારી ઉપર કૃપા છે અને આપણા બધાની ઉપર કૃપા છે. આટલી જાગણી હવે આગળ વધી રહી છે અને બધાએ સ્વીકાર કર્યું કે ખરેખર શ્રીજી તમે જે રસ્તો બતાવ્યો ને ખૂબ જ સરળ છે. સરળ તો છે પણ સાથે સાથે સર્વોત્તમ છે અને મહાન છે. એટલે ઓલા ભાઈએ જે કીધું ને આચરણમાં લેવાનું છે. ત્યાં માખાને ખબર પડવી જોઈએ કે આ સખી છે. બાકી આ સમાજની જેમ આચરણ કરશું ને તો એને આપણામાં સખી ભાવ દેખાશે ને એને આપણામાં કંઈક અલગ દેખાવું જ જોઈએ. તો જ આપણે પુરવાર કરશું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ. અને હવે તો દર્શન માટે ધીમે ધીમે ઠઠાનગરમાં સંખ્યા વધવા લાગી અને જે પણ દર્શન કરે એની અંદર કંઈ પણ ટેન્શન હોય, શંકા હોય કે શોક હોય કે ઉદાસી હોય, તરત જ શ્રીજીના દર્શન કરે ને તરત જ એ બધું દૂર થઈ જાય. અને આ રીતે વિક્રમ સંવત 1728 દરમિયાન વૈશાખ મહિનામાં એ ઠઠ્ઠામાં આવ્યા પાછા અને સુંદર સાથ તો હવે એને જવાની રજા જ નથી આપતા. અને આ ઠઠ્ઠાનગરના સુંદર સાથની સંગતથી એક સ્થાનનું નામ કહે છે મટહરી. એ મટહરીના સુંદર સાથે એવા એમણે પણ શ્રીજીની અમૃતમય વાણીનો લાભ લીધો, પરમધામનું વર્ણન સાંભળ્યું તો એ બધા ગદગદ થઈ ગયા. અને લાલદાસે તો એના એકના નામ લખ્યા જે મેં ઘરે વાંચ્યા છે અને તમે ઘરે વાંચી લીધો. પછી આ બધાની સંગતથી એક બીજું સ્થળનું નામ આવ્યું મટોર. એ મટોરથી આવેલા સુંદર સાથ એની સાથે જોરદાર ચર્ચા થઈ. એ બધા આ સમુદાયમાં ભળી ગયા ને તો અમુક જે દજ્જાલ ઈશારો લોકોના હૃદયની અંદર બેઠો હતો એ મૈંડો સોર કરવા, બૂમો પાડવા, નિંદા કરવા લાગ્યા. અને એવી બૂમ પાડી કે ત્યાં સુંદર સાથને અનેક દુઃખો પડ્યા, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ શ્રીજી વારંવાર સમજાવે છે કે આવું તો પુરાણમાં પહેલેથી જ ભવિષ્યવાણી કરેલી જ છે અને એમાં જ લખેલું છે, એમાં જ આપણી ઉપર આ ઘટના ઘટી રહી છે. એટલે કોઈને ટેન્શન લેવાનું નથી, કારણ કે ધર્મ માર્ગ, સત્ય માર્ગ ઉપર જે ચાલવા વાળા હશે એને તો આ દુઃખોનો સામનો કરવો પડે. એટલે શ્રીજી આવી હૈયાધારણા આપતા જ જાય એટલે કોઈ સુંદર સાથ ડગતા નથી. તો આ રીતે દીવ બંદર, ઠઠ્ઠાનગર, મસ્કત બંદર, અબ્બાસી બંદર, અનેક વચ્ચે જે આવતા ગામો અને શહેરો, આ બધામાં જેટલી ઘટનાઓ બની, જે રીતે જાગણી થાય, કેટલા સુંદર સાથજી આવ્યા, એ બધી જ વાતો પત્રમાં લખી અને એક પત્ર તૈયાર કર્યો. અને શ્યામલદાસજી નામના સુંદર સાથ હતું એને કીધું જાઓ તમે નવતનપુરી અને બિહારીજીને આ પત્ર આપો. અને પત્રના અંતમાં એવું લખ્યું હતું કે હું કચ્છમાં આવું છું અને તમે જો ત્યાંથી ટાઈમ કાઢી શકો તો તમે પણ કચ્છમાં આવો. ને ઠઠ્ઠાનગરમાં કહે છે કે સુંદર સાથજી મને રજા આપો, મારે બિહારીજીને મળવું છે. થોડીક રદ બદલ થાય, 1 મહિનો તોય રોકાણ, જવા જ ન દે. 1 મહિના પછી ત્યાં રહીને વિદાય લીધી અને પછી વચ્ચે લક્ષ્મણપુર આવતું હતું તો લક્ષ્મણપુરમાં અમુક સુંદર સાથજીને જગાડ્યા અને એનો પાછો એક બીજો પત્ર લખીને બિહારીજીને સમાચાર આપ્યા. અને લાલદાસજી કહે છે કે આ રીતે ઠઠ્ઠાનગરમાં પાછી આવી ઘટનાઓ બની, આટલી જાગણી થઈ અને હવે તમને હું નલિયા બંદરનો વૃતાંત કહું છું. પાછું જોજો, ઠઠ્ઠાથી વળવું પડે. એટલે શ્રીજી સાહેબજી એવું નામ લખ્યું હોય પણ લાલદાસજી ક્યાં બેઠા છે આ લખતા એટલે એને તો છેલ્લે જી સ્વરૂપ દેખાણું પરનામાં હવે બધે ઈ જ લખશે ને તો એ ન લખે. સિપાઈ જે છે એને બધું આપી દીધું તો દય હાથ મેં શ્રી રાજ હુકમ લખે, કારણ કે લાલદાસજી પન્નામાં બેઠા લખે છે એને હવે આમાં શ્રીજી સાહેબજી દેખાય, બીજું કઈ દેખાતું નથી. એટલે કે શ્રીજી ચાલ્યા ઠઠ્ઠાનગર થી નલિયા આવીને પહોંચ્યા. જેવાય નલિયા બંદર પહોંચ્યા કે ધારાભાઈ નામના જે સુંદર સાથ છે તરત જ દોડીને આવ્યા અને એના ચરણોમાં પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને પોતાનો વૃતાંત, પોતાની કથા, પોતાની ઉપર જે ઘટના ઘટી હતી ને, પોતાની ઉપર શું બન્યું, પોતાની ઉપર શું વીત્યું ને એ મહિના કહેવા. અને શું કહેવા માંડ્યા કે હું ખંભાળિયાનો રહેવાસી છું, હું ખંભાળિયા રહેતો હતો અને સુંદર સાથના સમુદાયની વચ્ચે જ હતો. અને એ સમયે હું ખંભાળિયા રહેતો હતો ત્યારે મસ્કત બંદરથી એક સુરજીભાઈ ત્યાં આવ્યા ખંભાળિયામાં અને ધીમે ધીમે ત્યાં સુંદર સાથની સંખ્યા વધવા લાગી
હું પણ મારા આખા કુટુંબ સાથે એ સમુદાયમાં બેસવા માંડ્યો. અને ત્યારે કૃષ્ણ દર્શન દેવા આવતા, મને એકવાર દર્શન દેતા અને હું પાછો જોશ આવતો ને ચર્ચા માંડ્યો કરવા. અને ચર્ચા માંડ્યો કરવા ને તો બધાય સુંદર સાથને મારી અંદર આવેશ દેખાણો. અને હું ચર્ચા કરતો હોય કૃષ્ણ દર્શન આપે, જેમ દેવચંદ્રજી ચર્ચા કરતા ને કૃષ્ણભાઈ એમ ધારાભાઈ કે હું માંડ્યો ચર્ચા કરવા, પરમધામની ચર્ચા હું કરી શકતો. મને દિવસમાં એકવાર દીદાર આપે, મને જોશ આપે. એટલે ધીમે ધીમે સુંદર સાથ છે એને મારી અંદર જોશ ને આવેશ દેખાણો તો મારી કથા સાંભળવા માંડ્યા. અને ધીમે ધીમે મને પૂછવા લાગ્યા તો મને ઊંચું આસન બનાવી દીધું અને મને એ આસન ઉપર બેહાડી દીધો. અને જ્યાં રાજજી મહારાજની મહેર હોય તો સુંદર સાથજી મારી અંદર જ એને જોવા માંડ્યા અને મારી પૂજા કરવા લાગ્યા. હવે પૂજા કરવા લાગ્યા એની તો કઈ વાંધો નહોતો, પણ આ વાતની ખબર બિહારીજીને પડી. અને બિહારીજીને પડી તો બિહારીજી તો એવું સમજ્યા, ઓહો આ બધાને કળિયુગ લાગી ગયો, આ બધાના હૃદયમાં કળિયુગ બેસી ગયો. અને મને તો એવું લાગે છે ને કારણ કે આ થોડીક નીચી જાતિના હતા ને તો હું કહેવા માંડ્યા, અરે આ તો શુદ્રનો ધર્મ થઈ જશે કે આવી વ્યક્તિ એક સિંહાસન ઉપર બેસીને આસન ઉપર બેસીને સત્સંગ કરે અને પાછા સુંદર સાથજી સાંભળે તો આ તો શુદ્રોનો ધર્મ થઈ જશે. પછી કાલ સવારે શુદ્રોના ધર્મના નામે ઓળખાવા મળશે. અને દેવચંદ્રજીએ જે આપણને રસ્તો બતાવ્યો તો એ રસ્તે પછી કોઈ ચાલશે નહીં. અને આ નવતનપુરી કોઈ નહીં આવે. એટલે બિહારજી તો આવું મીંડા વિચારે. અને બિહારીજીએ આમ વિચારીને એના દ્વારપાળ નથી, ઇનામ ન ભૂલાવવું જોઈએ નાગજીભાઈ. એને તરત જ પત્ર એક દીધો અને કીધું જાઓ આ સુરજીભાઈને આ પત્ર મોકલો અને બોલાવો એને અહીંયા. તો સુરજીભાઈને પત્ર મોકલો એમાં લઈ ગયું સુરજીભાઈ તરત જ તમે નવતનપુરી આવો, તમારું કામ છે. એટલે સુરજીભાઈ તો તરત જ જેવો બિહારીજીનો પત્ર મળ્યો તરત જ નવતનપુરી જવા માટે દોડી નીકળ્યા. પણ રસ્તામાં ડર છે કે નક્કી આવડું ધારાભાઈનું આપણે જે કાર્ય કરીએ છીએ ને નક્કી એ બાબતે જ મને બોલાવી દે. એટલે ડર તો હતો પણ જેવા એ પહોંચ્યા અને બિહારીજીને પ્રણામ કર્યા તો બિહારીજી ડાયરેક્ટ દિશામાં છે. બિહારીજી પેલા હું છે ખંભાળિયા હું હાલત કર્યું બસ્કર બંદરમાં સુંદર સાહેબના શું સમાચાર છે, બધા કુશળ ક્ષેમ તો છે ને, બધા મજામાં ને. આવું બધું પૂછ્યા પછી ધીમે ધીમે શરૂ કર્યું, તમારી પાસેથી આવી ઈચ્છા નહોતી હો સુરજીભાઈ. સુરજીભાઈ કે કાં શું થયું કે મને એવું લાગે છે કે તમારા ઘરમાં અને તમારા હૃદયમાં કળિયુગ બેસી ગયો છે. બાકી તમે ધારાભાઈ જેવા જે નીચી જ્ઞાતિના જે સુંદર સાથ છે એને આસન ઉપર બેહાડી એનામાં જ તમે ધામધણીના દર્શન કરો ને એની જે ચર્ચા સાંભળો એવું કોઈ દિવસ બને નહીં. માટે તમે હવે કામ કરો, એ ધારાભાઈ અને એનો આખો પરિવાર એને તમે ખંભાળિયા ગામમાંથી બહાર કાઢો. અને જો આમ નહીં કરો તો સુંદર સાથ સમુદાયમાંથી તમને બહાર કાઢી મૂકીશ. તો એમ તમે સમજો કે તમે 12,000 માના નથી. અને ત્યારે તો લાલચ કેવી, હું 12,000 માં નહીં હોઉં તો હું 12,000 માં અત્યારે લાલચ છે ખાલી 12,000 માં આટલા બધા તો હું એમાં ક્યાં આવીશ. પણ આપણે એ વિચાર કરવાનો છે 12,000 ન હોય તો એની અનંત સેવિકાઓ નથી રહે છે તો બધા પરમધામમાં જ ને. અને બધા ચેતન જ છે ને. અરે એનું પશ્ચિમી ચોગાન છે એનો એક કણ છે ને એ ચેતન છે, એની શક્તિ એની અંકુર આપણી અંદર હોય તો શું ટેન્શન છે. એ હાથી ને સિંહ ઉપર બેહીને આવશે તો ન્યા જ ને. એટલે આપણે બધાની અંદર કાંઈક તો અંકુર છે જ તો જ આપણે ભેગા થયા છીએ, કાંઈક મૂળ સગાઈ છે. નહીતર આપણે આ રીતે આ દુનિયામાં અહીંયા ભેગા થાય ને. એટલે કોન્ફિડન્સ રાખવો, ભલે 12,000 માં ન હોય. આખા પરમધામ તો આપણું જ ને, જ્યાં ફરવું ત્યાં. ઓલું તો સખી વળી પૂછે, શ્યામાજી પૂછે ક્યાં જવું સખી ક્યાં લઈ જાવ. આપણે બારે જ રહીને બધા, એટલે જ્યાં જવું હોય આપણે. તો સુરજીભાઈને આવું કીધું કે તમને હું કાઢી મૂકીશ, તમે એને કાઢી મૂકો નહીં તો તમને કાઢી મૂકીશ. સુરજીભાઈ તો ટેન્શનમાં આવી ગયા. પણ બિહારીજીને કીધું ના ના મારે કાંઈ નથી નીકળવું, હું તો તારાભાઈને જઈને કાઢી નાખીશ. મારે તો 12,000 માં રહેવું છે એ ચોપાઈ છે. અરે હું તો તમારી હારે જ રહેવાનો, 12,000 માં જ છું. મારે કાંઈ ધારાભાઈને લીધે સમુદાયમાંથી નથી નીકળવું. પછી બિહારીજીને કીધું ના ના હું જઈને જ હમણાં જ એને ગામમાંથી બહાર કાઢી મૂકું છું, સમુદાયમાંથી જ નહીં. અને પછી ગયા અને જેટલા સુંદર સાથ સત્સંગ સાંભળતા હતા ને બધા સુંદર સાહેબને કીધું ભાઈ બિહારીજીની આવી આજ્ઞા છે અને આ ધારાભાઈ એક જ નહીં પણ એની સાથે એમની સ્ત્રીઓ કે બહેનો કે જે પણ પરિવાર વાળા છે બધાને અહીંથી આ ગામમાંથી જ કાઢી મૂકવાના છે. બધાએ મળ્યા
અને તારાભાઈને કાઢી મૂક્યા. ત્યારે બેનીબાઈ એમની સાથે હતા ને, તારાભાઈ એને અરજી કરી કે ભાઈ અમારો શું ગુનો શું છે, અમે એવી કઈ ભૂલ કરી છે, અમે કઈ ખોટું કામ કર્યું છે, તમે અમને ગામમાંથી કાઢી મૂકો છો. આવી બહુ અરજી કરી. ત્યારે સુરજીભાઈ કીધું કે આમાં અમારા હાથની વાત નથી, બિહારીજીનો જેવો હુકમ છે કે તમને આ ગામમાં ન રહેવા દેવા અને સુંદરસાદ સમુદાયમાંથી તમને બાકાત કરો. એટલે અમારી પાસે વિનંતી કરવાથી કાંઈ નહીં. જો તમારે સમુદાયમાં દાખલ જ થવું હોય તો તમે નવતનપુરી જાઓ અને બિહારીજીના ચરણોમાં પ્રણામ કરો અને એને આજીજી કરો. જો એ માની જાય તો તમે આવો. એટલે ધારાભાઈ પોતાના આખા કુટુંબ સાથે નવતનપુરી ગયા અને ખૂબ જ રડ્યા બિહારીજીના ચરણોમાં કે મને સુંદરસાદના સમુદાયમાં લઈ લો, હું એમના વગર રહી શકું એમ નથી. બહુ જ વિનંતી કરી, બહુ જ આજીજી કરી, છતાં બિહારીજીનો સ્વભાવ એવો કે માનતા નથી. અને આમ જુઓ, રોઈ ધોઈ કે પીછે થઈ ગયા, પાછા રોઈ ધોઈને પાછા વળ્યા અને આજ 1 વર્ષ થઈ ગયું. અને 1 વર્ષ થઈ ગયું તોય બિહારીજી એને સમુદાયમાં લેતા નથી. અને 1 વર્ષ પછી જ્યાં નલિયા બંદરમાં મેરા ઠાકુર આવ્યા, શ્રીજી આવ્યા, અને ત્યારે ધારાભાઈને એમ થયું કે હવે એક જ ઉપાય છે કે આ જે મહેરા ઠાકુર જે શ્રીજી છે એ ખૂબ જ સરસ મજાની જાગણી કરે છે, આટલી જગ્યાએથી પસાર થઈને અહીંયા આવ્યા છે, એમની સાથે ખૂબ જ મોટો સુંદરસાદ સમુદાય છે અને હું આના ચરણોમાં જઈને પ્રણામ કરું. અને એ તો બિહારીજીના ગુરુભાઈ પણ છે. એટલે જો હું આમને કહું ને તો કદાચ મને બિહારીજી સમુદાયમાં દાખલ કરી દે. એટલે તરત જ શ્રીજીના ચરણોમાં જઈને પ્રણામ કરીને કીધું કે બસ મારે તો તમારી જ આશા છે અને તમારા કદમ હું ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી તમે મને સમુદાયમાં દાખલ નહીં કરાવો. બહુ જ આજીજી કરી કે આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, મને અને મારા પરિવારને તમે આ સમુદાયમાં પાછા દાખલ કરાવો બસ. ત્યારે શ્રીજીએ કીધું કે ધીરજ રાખ. બિહારીજી અહીંયા આવે ત્યારે હું એને ઉચિત સમય અને મોકો જોઈને, જો દીવાન હતા, બહુ જ ચતુર, ડાયરેક્ટ વાત નહીં મૂકે કે હું એવો લાગ મળશે એટલે તારી વાત કહીશ, પણ એને આવવા તો દે. પછી શ્રીજીએ પાછો બિહારીજીને પત્ર લેવો, કારણ કે ઓલો જે પત્ર લઈ ગયો ને કચ્છ આવજો ને, ત્યારે બિહારીજીએ પત્ર લખીને કીધું હું આવી શકું એમ નથી. એટલે પાછા એક વિશ્વનાથભાઈ નામના સુંદર સાથે એને પત્ર લઈને મોકલ્યા કે ભાઈ પત્ર મોકલો પાછો અને બિહારીજીને કહો કે અહીંયા નલિયા આવે અને હું તમને મળવા માંગુ છું, થોડોક સમય કાઢીને આવો, એમ બહુ જ જરૂરી કામ છે. આટલા બધા સુંદર સાથે જાગી ગયા છે તો આગળ જાગણી માટે કંઈક પ્લાનિંગ તો કરવો પડશે ને. હવે ઘરે બેસી રહેવાથી કંઈ થશે નહીં, તો આગળ તો સહકુંડલ ને સહકુમારને ગોતવાનું. તો બિહારીજી સાથે બે આપણે ઘરેથી બહાર નીકળી અને જાગણી કરીએ તો કંઈક મોટો મેળો થશે. એવું પત્રમાં લઈ તમે આવો નલિયા. હવે એ તો હોળીમાં ચડ્યા બિહારીજી, તૈયાર થઈ ગયા માટે, અને હોળી મડે બંદર પહોંચી ત્યાં ધારાભાઈને ખબર પડી ગઈ અને ધારાભાઈ દોડતા શ્રીજી પાસે આવીને કીધું કે હવે મડે બંદર તો બિહારીજી પહોંચી ગયા છે અને હવે થોડીક જ વારમાં એ નલિયા આવી પહોંચશે. એટલે જોજો શ્રીજી ખુશ થઈ ગયા કે વાહ વાહ, તમે મને આપણા સદગુરુના આવવાના સમાચાર દીધા, હું તમારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું, બોલો તમારે શું બક્ષિસ જોઈએ? ત્યારે ધારાભાઈ કીધું એક જ બક્ષિસ જોઈએ છે કે જ્યારે બિહારીજી આવે ત્યારે એમના ચરણોમાં મારે પ્રણામ કરવા છે, એમની ચરણ રજ મને પ્રાપ્ત થાય ને એમને એક જ વિનંતી તમે કરજો કે મને આ સમુદાયમાં દાખલ કરી દે, મારે બીજી કોઈ બક્ષિસ જોઈતી નથી. હવે આ સમયે બિહારીજી તો આવવાના હતા, આજ હું ગોખીને આવ્યો છું, એકાદું નામ ભૂલાઈ જાય તો કહેજો. આજ મેં બધું અહીંયા કાંઈ નથી રાખ્યું, આજ મોઢે બોયલા જાવ, વળી એકાદો ભૂલાઈ જાય તો જરાક કહી દેજો સામેથી. બાકી કાંજીભાઈ જેવી હાલત છે, ઓલા ફાંસી આપવા આવે ને એવું છે. પણ સુરત થી ત્યારે 8 સુંદર સાથ આવ્યા હતા. એકનું નામ યાદ હોય કયો? મને તો 8 ના યાદ છે, ગોખીને આવ્યો છે ને. કોઈ એકનું નામ બોલે છે એટલે શરૂઆત કરી. જો એક આકિલ ભગવાન હતા, એક નાગજી નાના હતા, એક વલ્લભ હતા, એક ધનજી હતા. હું નામ આપું છું ને યાદ રાખજો. વલ્લભ ધનજી મેં કોઈ શેઠ નું નામ હોય ને એવી રીતના યાદ રહેતા. વલ્લભ ધનજી નામ આવી રીતના યાદ રહ્યા. એક નાગજી નાના અને એક આકિલ ભગવાન, આવી રીતના યાદ રાખ્યા, કઈક સેટિંગ કર્યું. 4 અને 4 સ્ત્રી હતી. હવે સ્ત્રીમાંથી 2 તો સુરતાના નામ યાદ રાખ્યા, સુંદરબાઈ અને રતનબાઈ. એ તો 2 નામ યાદ રહી ગયા, સુંદરબાઈ અને રતનબાઈ. પછી હવે એક નામ છે ને
ઈ થોડુંક દાંત આવે ને એવું નામ છે, એટલે યાદ રહી ગયું, મટોબાઈ. મટો એક લાલબાઈ, 4 સ્ત્રીઓ અને 4 પુરુષો. આ રીતે 8 જણા હતા સુરત થી. એ પાછા બ્રાહ્મણ હતા હો. એ પાછા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. 8 સુંદર સા થયા. તો શ્રીજી સાથે કોણ હતું? તેજકુંવરબાઈ, રૂપાબાઈ, રાધાબાઈ. શ્રીજી સાથે હતા. તો બિહારીજી કઈ એકલા નહોતા આવ્યા. એની સાથે સંઘજી, પછી અખય, પછી હરબંશ કે એવું નામ છે, અને લાલા. પણ પિક્ચરના નામ ઉપર યાદ રહે કે હરબંશ ઠાકોર ને હરબંશ લાલા ને એટલે યાદ રહી ગયું. 4-5 એની હારે, 4-5 શ્રીજી હારે, 8 જણા સુરતના, અને પછી ઠઠ્ઠાનગર થી આ નાથા જોશી અને ખેમાભાઈ એવા બેજા કેટલાય, અને એમની સાથે એ બધા તો મૂકવા જ આવ્યા હતા. મૂકવા આવ્યા એટલે જમા તો થઈ જ ગયા બધા. અને એની સાથે બીજા 2-3 પરિવારો છે, એમની સ્ત્રીઓ સાથે તે આવી ગયા છે. અને લગભગ જેટલા સુંદર સાથની જાગણી થઈ જાય ને અત્યાર સુધી, એ લેમાના લગભગ મોટા ભાગના એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. ક્યાં? નલિયા બંદર. અને પછી તો કોઈનો હરખનો પાર નહીં. અને મહેનત ને તો એમ જ થઈ ગયું, અડધો મેળો તો અહીંયા થઈ ગયો. હવે જો અહીંયાથી આગળ ન જાય, ઓલા સાકુંડલ સગમાં જો અહીંયા આવી જાય ને, તો અહીંથી જ કામ પતે, અહીંથી જ સીધા પરમધામ લઈ જાય. પણ અહીંયા કઈક એવું બન્યું આગળ જવું પડ્યું. પછી તો બહુ હરખનો પાર ને, બિહારીજી આગળ અને બધાય સુંદર સાથ પાછળ. બિહારીજીની આગેવાની સાથે શ્રીજી અને પાછળ બધાય સુંદર સાથ. બધાયને હરખ થયો. અને ત્યાં એક કામદાર હતો ને નલિયા, એ કામદાર જે છે ને એની સાથે લૌકિક સંબંધ હતો શ્રીજીનો. એટલે શ્રીજીએ કીધું ભાઈ રહેવાની કઈક જગ્યા આપો. એટલે હવેલીમાં રહેવાનું કરી દીધું. બોલો, પૂરેપૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી. કારણ કે આટલી બધી સંખ્યામાં છો તો એ હવેલીમાં રહ્યો. ચાલો, હવે હવેલીમાં આ રીતે રહેવા લાગ્યા. પછી બિહારીજીને કહેવા લાગ્યા કે હું દીવ બંદરથી ઠઠ્ઠાથી મસ્કતથી અબાસી બંદર, વળી પાછો ઠઠ્ઠા ગયો. આમ તે વચ્ચે બીજા કેટલાય ગામો આવ્યા. એમાં આ રીતે ઘટના બની, આ રીતે જાગણી કરી. પછી તો 2 સ્વરૂપ અંદરો અંદર આવી ચર્ચા કરે છે. બધા ખુશખુશાલ કે આ 2 સ્વરૂપ આવી રીતે ભેગા અને આવી વાતો કરે એટલે બધા સુંદર સાહેબનો હરખનો પાર ન રહ્યો. અને રસોઈ અને ઉત્સવ અને કીર્તન મહિનો થવા બધું બધાને તો એમ જ થયું કે અહીંયા પરમધામ છે. એટલો આનંદ થવા લાગ્યો. અને એકાંતમાં રૂપાબાઈ ને રાધાબાઈ ને એકાંતમાં બોલાવી લીધા છે. જોજો બેન ને, તમારે મારામાં ધ્યાન નથી આપવાનું. મારી અંદર શક્તિ છે એવું બોલ કરતા નહીં. હું બહુ સત્સંગ કરું છું એટલે એમ નહીં કહેતા કે મારી અંદર જ બધી શક્તિ છે. અને સુંદર સાથે એમ નહીં કહેવાનું કે બિહારીજી ઓછી ચર્ચા કરે છે અને મારી ચર્ચાની અંદર કઈ પડી જાગરી વધારે થાય છે. જોજો, તમને બેન ખાસ કહી દઉં, કારણ કે તમે બે બહુ પાવરફુલ છે. તમારી વાત બધા બહુ માનતા હોય. એટલે બેની એકાંતમાં હું કીધું, જોજો સાક્ષાત ધામના ધણી છે હો બિહારીજી, સાક્ષાત રાજજી મહારાજ છે. અને એ જી કે નહીં કરવાનું. અને જો એ જે કહેશે એમ તમે નહીં કરો ને તો પછી મને બોલાવતા નહીં, હું તમારે બોલીશ નહીં. જો મેં તમને સમજાવી દીધું, બસ પાછળથી કહેતા નહીં. આ મારું બનાવેલું નથી કહેતો, ચોપાય છે. આવી રીતના ખાલી આ રૂપાબાઈ રાધાબાઈ ને નહીં, અન્ય સુંદર સાથની એટલી સમજણ આપે છે કે આ બિહારીજી છે, એની અંદર દેવચંદ્રજી છે, સાક્ષાત બધા એને પ્રણામ કરજો. અને પછી તો જુઓ, એકલા 2 થોડા કૂચે પેલા બીજા મારે 18 બે એકલા ચર્ચા કરવા માંડ્યા કે આગળ હવે જાગણીની શુભ ઘડી આવી ગઈ છે, તો આગળ જાગણી કરવી છે કઈ રીતે. અને પછી કીધું કે આ જેટલા ભેગા થયા છે એને કઈક બીજો આનંદ કરાવીએ ને લૌકિક. એટલે શ્રીજીએ કીધું કે જેટલી જાગણી થઈ, જેટલા વિસ્તારમાં આવ્યો ત્યાં જે પણ વસ્ત્ર આભૂષણ ઘરેણા બધું જે મળ્યું ને એ બિહારીજીના ચરણોમાં મૂકી દીધું. બિહારીજીને કેટલો શિંગાર કરાયો અને પોતે તો એક ધોતિયું પહેરીને બાજુમાં ઉભા રહી. અને ઇવન જે બાઈજુરાજ મહારાણીના જે ઘરેણા શિંગાર ને તો એ પણ બિહારીજીના ચરણોમાં ધરી દીધું. તમે જુઓ તો ખરા, આટલું બધું ચરણોમાં ધરી દીધું. અને પછી દીવાન છે ને આટલા બધા એને ખુશ કે હળવેકથી વાત નથી કે બિહારીજી તમે અહીંયા આવવાના હતા ને, અહીંયા પહોંચ્યાની પહેલા તમે મંદઈ બંદર આવ્યા ને, તો તમારા આગમનના શુભ સમાચાર લઈને ધારાભાઈ દોડતા મારી પાસે અને મારા સદગુરુના આગમનના સમાચાર લઈને આવ્યા. તો ખરેખર હું એમનો ઋણી છું. જો દીવાનની ચતુરાઈ તો જોઈ કેવું બોલે. ખરેખર હું એમનો ઋણી છું. અને એમણે પણ બહુ જ સેવા કરી છે. અને એમની અંદર ખરેખર ધામની અંકુરિત આત્મા છે. હું તમને વિનંતી કરું છું કે એમને આપણા સમુદાયમાં દાખલ કરી દો. એ તમને પ્રણામ કરવા માંગે છે, તમારી ચરણ રજ લેવા માંગે છે. તો એમને સુંદર સાથમાં લઈ લો, એમને સુંદર સાથમાં લઈ લો. કાં તો બિહારી જો મેર તારે બીજી વાત કરવી તો
બાકી ઈ વાત છે ને મને બીજી વાત તું કરતો મેં પેલા તો સમજાવી કીધું ઈ વાત નહીં તું બીજી કરે પણ મેરા ઠાકોર બહુ જ આજીજી કરે છે કોઈ માનતા જ નથી પોતે તો ખીજાઈને કહી દે હવે તમારે બીજી વાત કરવી છે કે નહીં એ વાત હું માનવાનું જ નથી એને મને બહુ દુઃખી કર્યો છે એને જે કામ કર્યું છે ને એનાથી હું બહુ દુઃખી થયો એને તો હું સુંદર સાથમાં લઈ શકું બહુ ગુસ્સે થઈ ગયા ને એટલે શ્રીજીએ પછી વાત માંડી ગઈ 2-4 દિવસ જવા દીધા વળી પાસે 2-4 દિવસ બિહારીથી લઈ લો ને એમને સુંદર સાથમાં ને ધારાભાઈને ન લ્યો તો કાંઈ નહીં પણ એમની અંદર જે સ્ત્રીઓ છે એમનું જે કુટુંબ છે એમનો જે પરિવાર છે એમણે શું ગુનો કર્યો છે એમનો શું વાત છે એમને તો લઈ લો ખરેખર જો તમે નહીં લો ને તો એની ઉપર આ જુલમ થાય છે ત્રાસ થાય છે આ તો પાછું બિહારી છે કીધું તમે એમને એકવાર ના ન પાડી એના સિવાય બીજી વાત કરો ને એ વાત દુકાન વારંવાર મારી સામે કરો છો અને હવે તમને કહી દો લાખ વાર કેસો તોય નહીં લઉં જાઓ આવું બધું મહિના ને કહેવાનું ગુસ્સો આવી ગયો ને તો બીજા સુંદર સાથે શ્રીજીને પાછા વળ્યા એવા જ તમને એના સ્વભાવનું તો ખબર છે અને હવે તમારું વિચારો એના સમુદાયમાં કઈ ટાઈમ 12,000 તમને કાઢી મૂકશે તો તમારું વિચારો તમને કાઢી મૂકશે તો અમે ક્યાં જાવ તમે રહેવા દો તમે રહેવા પણ અહીંથી શ્રીજીને થોડોક સત ઉત્પન્ન થયો કે બિહારીજી ની અંદર શક્તિ છે તો આવો સ્વભાવ અને જે રૂપાબાઈ છે ને એનું ધ્યાન સેવામાં ન લાગે આ તો મેરા ઠાકોરે કીધું ને એટલે શરમમાં સેવા કરે પણ રૂપાબાઈને ધ્યાન જરાય નથી લાગતું આવા સ્વભાવને લીધે અને લાલદાસજી કહે છે કે આ રીતે નલિયામાં આ પ્રસંગ બની રહ્યો છે અને હજી આગળ નલિયામાં શું બન્યું એની આગળનું ચર્ચા